ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમારી કઈ મેથડ જોઈ હતી? ટ્રાવર્ઝિંગ, બરાબર. મેથડ ઓફ ટ્રાવર્ઝિંગ કે કેવી રીતે અલગ અલગ સ્ટેશન ઉપરથી આખા ટ્રાવર્સને કમ્પ્લીટ કરવામાં આવે છે એ આપણે જોયું હતું, બરાબર છે. પહેલાં સ્ટેશન એ પર લીધું, પછી બી પર, સી પર, પછી ડી પર, બરાબર. ટોટલ સ્ટેશન આપણી પાસે હતા 5, પણ આપણે 4 સ્ટેશન ઉપરથી જ આપણો ટ્રાવર્સ શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. એટલે જેટલા નંબર ઓફ સ્ટેશન હોય એના -1 કરીએ, બરાબર, તો તમે તમારો ક્લોઝ ટ્રાવરને બનાવી શકો છો. હવે એના પછીની મેથડ 4th નંબરની મેથડ છે કે મેથડ ઓફ રીસેક્શન, બરાબર. તો મેથડ ઓફ રીસેક્શન એટલે શું? કે resection is the process of determining the plotted position of the station occupied by the plane table by means of side taken towards known point, location of which have been plotted. એટલે શું કહેવામાં આવે છે કે તમને જે એ અને બી ડિસ્ટન્સ છે, જ્યાં એ અને બી કેપિટલ એ બી છે, એ ઓલરેડી નક્કી કરી લીધેલા હોય અને એને ઓલરેડી પ્લોટ કરી દીધેલા હોય, અને એના ઉપરથી પછી ઓરિએન્ટેશન કરીને બીજા પોઈન્ટ જાણવામાં આવે, તેને મેથડ ઓફ રીસેક્શન કહેવામાં આવે છે, બરાબર છે. એની અંદર પાછી 4 મેથડ છે: બાય કમ્પાસથી, બાય બેક રે મેથડ, બાય 2 પોઈન્ટ પ્રોબ્લેમ અને બાય 3 પોઈન્ટ પ્રોબ્લેમ. જેની અંદર આપણે 2 એવી મેથડ છે જે જીટીયુમાં પૂછાતી છે, જે છે બાય 2 પોઈન્ટ પ્રોબ્લેમ અને બાય 3 પોઈન્ટ પ્રોબ્લેમ. ઓકે, તો આપણે ડાયરેક્ટલી બાય 2 અને બાય 3 એ 2 જ પ્રોબ્લેમ છે જે આપણે જોવાની છે, બરાબર. તો એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ બાય 2 પોઈન્ટ પ્રોબ્લેમ, બરાબર છે. હવે 2 પોઈન્ટ પ્રોબ્લેમ શું છે કે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ લોકેશન ઓફ પ્લેન ટેબલ સ્ટેશન ઓન ધ સીટ બાય મીન્સ ઓફ citing two well defined point whose position have already been plotted on the sheet. કે ઓલરેડી જે 2 પોઈન્ટ છે એને પ્લોટેડ કરી દીધા છે સીટ ઉપર, અને ઓલરેડી ટેબલ સ્ટેશન ખાલી આપણે ટેબલ સ્ટેશન ક્યાં ફિટ કરવાનું છે એની પોઝિશન જાણવા માટે જે મેથડ યુઝફુલ થાય છે એને 2 પોઈન્ટ પ્રોબ્લેમ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? સ્ટેશન નક્કી કરીને એની ઉપર આપણે પ્લેન ટેબલને ગોઠવી દેતા હતા, અને ત્યાંથી પછી જે પોઈન્ટ આપણે જેટલા સ્ટેશન નક્કી કર્યા છે એનું ઓરિએન્ટેશન કરતા હતા. બટ આમાં શું છે, પહેલેથી 2 પોઈન્ટને નક્કી કરી લીધા છે, અને એના ઉપરથી આપણે ત્યાં એ પોઝિશન ઉપર, એ જગ્યા ઉપર ટોટલ સ્ટેશનને ફિટ કરવાનું છે, બરાબર છે. આની અંદર લખ્યું જ છે કે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ લોકેશન ઓફ પ્લેન ટેબલ સ્ટેશન. શું ડિટરમાઇન કરવાનું છે આપણે? લોકેશન ઓફ પ્લેન ટેબલ સ્ટેશન. ક્યાં? કોની ઉપર? ઓન સીટની ઉપર. બાય મીન્સ ઓફ, કેવી રીતે? કે સાઇટિંગ 2 વેલ ડિફાઇન્ડ પોઈન્ટ, કે જે ઓલરેડી ડિફાઇન કરી દીધા છે, પોઈન્ટ શોધી લીધા છે એની મદદથી. લેટ અસ take 2 point A and B whose location have been plotted as A and B respectively on the sheet as shown in figure. Let C be instrument position whose location C on the sheet is to be determined. કે સીનું લોકેશન ક્યાં આવશે એ ઇન્સ્ટ્રુમેન્ટની પોઝિશનના હિસાબથી ફાઇન્ડ કરવાનું છે. અને એ અને બી, જો આની અંદર કેવું છે કે જ્યાં એ અને આ બી છે ઓલરેડી ફાઇન્ડ કરી લીધા છે, અને એને સીટ ઉપર માર્ક કરી લીધા છે એ અને બી તરીકે. જો આ એ બી છે, આ એ બી છે ને આ એ બી, જે પ્રમાણે એ અને બી ગ્રાઉન્ડ ઉપર છે એટલે એને સીટ ઉપર એ લોકોએ માર્ક કરી દીધા છે એ પ્રમાણે. હવે આપણે સી શોધવાનો છે અને સીનું પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો એની પ્રોસિજર છે, આ પ્રોસિજર થોડી લાંબી છે અને થોડી કેવી છે, એમ થોડી અંદર ગૂંચવાઈ જાય એવું છે, બટ તમે પ્રોસિજર ફિગરના હિસાબથી લખશો તો થઈ જશે. હવે પહેલાં તો સિલેક્ટ અ સુટેબલ ફોર્થ point D as an auxiliary point near the C such that angle CAD and CBD are not too small for good intersection at A and B. બરાબર. એટલે શું કહેવામાં આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ ડીને, જે ચોથો પોઈન્ટ છે ડીને લોકેટ કરવામાં આવે છે. શાના માટે? સી ફાઇન્ડ કરવા માટે, બરાબર. એટલે એનાથી જે પછી જે એંગલ બને છે, કયો એંગલ? ABD અને CAB એટલે ABC, એ જે 2 એંગલ બને છે એટલા નાના પણ નહીં હોવા જોઈએ,
બરાબર, કે જેનાથી તમે આ બેને બાઇસેક્ટ ના કરી શકો. બરાબર છે. હવે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ એંગલ બનાવી દીધા, પહેલાં ડી ઉપર પહોંચી ગયા. હવે સેટઅપ કરવાનું છે ટેબલ ક્યાં, તમારા ડી ઉપર, અને એને લેવલ કરવાનું છે. હવે ઓરિએન્ટેડ ધ ટેબલ એપ્રોક્સિમેટલી યુઝિંગ ધ કમ્પાસ ઓર બાય પ્લેસિંગ AB પેરેલલ ટુ ધ AB બાય જજમેન્ટ એન્ડ ક્લેમ્પ ઇટ, કે જે AB પ્રમાણે મૂક્યો છે આ ડી ઉપર આપણે પ્લેન ટેબલ ગોઠવો, અને આ જે પ્રમાણે AB ડિસ્ટન્સ છે એ રીતે એને પ્રોપર સેટ કરવાનું છે, જેથી આ બે પોઈન્ટ સાથે એ મેચ થઈ શકે. જે ઓલરેડી આપણે ગ્રાઉન્ડ ઉપર લઈ લીધા છે એ બે સાથે આ રીતે મેચ થઈ જાય એ રીતે તમારે ડીની પોઝિશન નક્કી કરવાની છે, અને ત્યાં તમારે ટેબલ ફિટ કરવાનું છે. હવે વિથ ધ એલિડેડ પિવોટેડ એટ એ ઉપર શું મૂકવાનું છે, એલિડેડ મૂકવાનું છે, અને એ ઇઝ સાઇટેડ એન્ડ અ રે ઇઝ ડ્રોન થ્રુ એ. બરાબર છે, એ ઉપર મૂકવાનું છે અને કેપિટલ એને સાઇડ કરવાનું છે, અને એના ઉપરથી એને સિમિલર થ્રુ ડ્રો કરવાનું છે. હા, સિમિલર વિથ ધ એલિડેડ પિવોટેડ ઓન બી ઉપર મૂકવાનું અને બીને સાઇડ કરવાનું, અને ત્યાંથી એની થ્રુ બી ડ્રો કરવાની. એટલે કઈ લાઈન હું કઈ રહું છું, આ AB, આ જે ડ્રો કરે છે તે આ ABની ઉપરથી આને બાઇસેક્ટ કરવાનું. પહેલાં પીવોટ અહીંયા મૂકવાનું, આ એને જોવાનું ને આ લાઈન ડ્રો કરવાની, પછી બી એલિડેડ અહીંયા મૂકવાનું, આ બીને જોવાનું ને અહીંયા પોઈન્ટ કરવાનું, એટલે એ અને બી તમને એ રીતે મળી જશે. હવે the intersection D of these two rays is approximately location of D as a orientation of the plane table at D. It only is the approximate. શું છે ડી શું છે, ખાલી એપ્રોક્સિમેટ છે, અને એના ઉપર ખાલી એ બીને બાઇસેક્ટ કરવામાં આવે છે. હવે ડ્રો રે ટુ સી બાય પિવોટિંગ ધ એલિડેડ ઓન ડી. બરાબર છે, આપણે ડી સ્ટેશન ઉપર અહીંયા પ્લેન ટેબલ મૂક્યું, એટલે આપણે આ ડી પોઈન્ટો મૂકવાના, કારણ કે આનું સટરિંગ કરશું એટલે તમને આ ડી પોઈન્ટો મળી જ જવાનું. બરાબર છે, એટલે એના ઉપરથી આ લાઈન મળી ગઈ. હવે આપણે સીને બાઇસેક્ટ કરવાનો છે, અને એનો C1 જે બતાવ્યું છે C1 એ પોઈન્ટને આપણે શોધવાનો છે. બરાબર, તો ડી કર્યો, પછી ડ્રો કરવાનો છે રે ક્યાંથી, સી બાય પિવોટિંગ ધ એલિડેડ ઓન ડી, અને બાય એસ્ટિમેટિંગ ડિસ્ટન્સ ડીસીનું ડિસ્ટન્સ મેઝર કરીને ત્યાંથી DC1 સ્કેલ લઈને C1 શું કરવાનો છે, ઓપ્ટેન કરવાનો છે. એટલે પોઝિશન તમને સીની પોઝિશન મળશે કે કેટલા ડિસ્ટન્સ ઉપર સી છે, અને આપણે એ ડીથી C1 એનું નામ આપી દીધું છે. બરાબર, એટલે આપણું ડી ઉપરથી આટલી વસ્તુ મળી ગઈ. કઈ મળી? એક તો ડી પોઈન્ટ મળ્યો, એ અને બી મળી ગયા, પ્લસ C1 મળી ગયું. હવે તમારે પ્લેન ટેબલે ક્યાં શિફ્ટ કરવાનું છે, સી ઉપર. બરાબર, અને ઓરિએન્ટેડ ઇટ બાય ટેકિંગ બેક સાઇડ ટુ ડી એન્ડ સેન્ટર ઇટ ધ રેફરન્સ ટુ C1 એન્ડ ધ ઓરિએન્ટેશન ઇઝ ધસ ધ સેમ એઝ ઇટ વોઝ ડી. બરાબર, હવે આપણે અહીંયા સી પર પહોંચી ગયા, તો બેક સાઇડની મદદથી આપણે ડીનું બેક સાઇડ લઈને સીની પેરેલલ રે એ રીતે આપણે સીને શું કરવાનું છે, ફિટ કરવાનું છે. સી ઉપર પ્લેન ટેબલ ફિટ કરી દેવાનું છે. હવે એલિડેડની મદદથી એને સાઇડ કરવાનું છે અને ડ્રો કરવાનું છે એ ઇન્ટરસેક્ટિંગ લાઇન DC1. બરાબર, એને ઇન્ટરેક્ટ કરીને DC1 ડ્રો કરવાની છે ઇન સી. હવે પિવોટિંગ ધ એલિડેડ અબાઉટ સી સાઇડ બી ડ્રો ધ રે ઇન્ટરસેક્ટ વિથ ધ રે ડ્રોવન ફ્રોમ ડી ટુ બી એન્ડ ઇન બી ડેશ. હવે શું કર્યું એ લોકોએ, હવે આ સી ઉપરથી સી પોઈન્ટ ફાઇન્ડ કરી નાખ્યો, હા એને બાઇસેક્ટ કર્યો, બીને બાઇસેક્ટ કર્યો, એટલે એને શું નામ આપી દીધું, બી ડેશ નામ આપી દીધું. ઓલરેડી આપણી પાસે આ એ અને આ બી તો આપણે ડી પાસે મળેલો હતો, આ C1 બી મળેલો હતો. સી પરથી આપણે ખાલી ફરીથી આ બે પોઈન્ટ ફાઇન્ડ કર્યા. બરાબર છે. ધ એંગલ બિટવીન AB એન્ડ AB ડેશ ઇઝ ધ એરર ઇન ધ ઓરિએન્ટેશન. બરાબર, તમે જોઈ શકો છો કે હવે આ પોઈન્ટ હતો આપણી પાસે, આ પોઈન્ટ હતો, આ મળ્યા. બરાબર, પણ આ જે તમે જુઓ છો તે એરર બી ડેશ અહીંયા છે, અને એ ઇન્ટરસેક્ટ ક્યાં થઈ, અહીંયા ઇન્ટરસેક્ટ થઈ. તો આટલી થોડી ઘણી જે બી ડેશથી બીની જે છે
બરાબર. એથી બી ડેશ એ શું છે, તમારી થોડી એરર આવેલી છે. શાના લીધે કે તમારું પ્રોપર પ્લોટિંગ નહીં થયું હશે, કાં તો તમે પ્રોપર એને બાયસેક્ટ નહીં કર્યું હશે, અથવા પ્રોપર એને ઇન્ટરસેક્ટ નહીં કર્યું હોય, તો એના લીધે શું કરવામાં આવ્યું છે, એની એરર આવી છે. બરાબર. તો ઇન ઓર્ડર ધેટ એ બી એન્ડ એ બી ડેશ મે બી કોઇન્સાઇડ, કીપ pole P in line with the AB dash and at the great distance, keeping the array along the AB. Rotate the table till P is bisected અને clamp the table અને the table is just correctly oriented. કે એક કોઈ ઓરિએન્ટેશન તરીકે P પોઈન્ટ લેવાનો છે તમારા ટેબલની બાજુમાં. એ P પોઈન્ટને બાયસેટ કરવાનો છે ક્યાંથી, આ AB વાળા ડિસ્ટન્સ ઉપરથી. એટલે તમે જેવું આને બાયસેટ કરશો, આ તમારું ટેબલ ફેરવીને, તો પછી ટેબલ ફેરવીને આ બાયસેટ થઈ જાય આ પોઈન્ટ, એટલે તમારે એ ટેબલે ત્યાં ફિટ કરી દેવાનું છે. બરાબર. આફ્ટર હેવિંગ ધ ટેબલ ઓરિએન્ટેડ, draw the resector ray from A to A and another from B to B. બરાબર. એથી સ્મોલ એથી કેપિટલ A અને સ્મોલ બીથી કેપિટલ B સુધીને પાછું એને શું કરવાનું છે, ઇન્ટરસેક્શનની લાઇન ડ્રો કરવાની છે. કઈ, ફરીથી આપણે આ લાઇન, આ જે લાઇન છે એને આપણે ફરીથી શું કરવાનું છે, ઇન્ટરસેક્ટ તરીકે એરિયા, આ જે ડોટેડ લાઇન P માટે દોરી છે તે તમારે ડ્રો કરવાની છે. કેવી રીતે કે એના થ્રુ બી થ્રુ આ ડ્રો કરીએ, એ થ્રુ આ ડ્રો કરીએ, અને આ જે વચ્ચેની પોઈન્ટ છે એ તમારે શું થઈ ગયું, એટલું ટર્નિંગ થયું, એટલે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે. This method of orientation by 2-point problem is not very accurate. Also, it requires more labor and time to set the plane table at the two station to achieve the orientation. કે આ જે 2-point પ્રોબ્લેમ છે વેરી એક્યુરેટ નથી, કારણ કે તમે જોઈ શકો છો કે આની અંદર ઓલરેડી એક એરર આવી ગઈ છે. પ્લસ આમાં બહુ બધા લેબરની જરૂર પડે છે, પ્લસ જે પ્લેન ટેબલ સર્વે છે એને એક સ્ટેશન ઉપરથી બીજા સ્ટેશન ઉપર ગોઠવવાનું પણ થોડું અઘરું છે. બરાબર. કે એને સેટ કરવાનું છે, બાયસેક્ટ કરીને એને પાછા ફરીથી પોઈન્ટ લેવાના છે, એના લીધે. બરાબર. એટલે આ તમારી હતી 2-point સિસ્ટમ. ફરી એકવાર સમજાવું છું કે 2-point સિસ્ટમમાં શું કર્યું કે આ એ બી છે એ ઓલરેડી આપણે માર્ક કરી દીધેલા હતા, તમારા પ્લેન ટેબલે ડી ઉપર તમે ગોઠવી દીધું. હવે આ ડી ઉપરથી આ સ્મોલ ડી મળી જાય. સ્મોલ ડી મળ્યા પછી એ લોકોએ એલિડેટને એ ઉપર મૂક્યો અને બાયસેક્ટ કર્યો આ એને, અને લાઇન ડ્રો કરી. બીને મૂક્યો, બી લાઇન ડ્રો કરી, એટલે એથી બીનું ડિસ્ટન્સ મળી ગયું. આ લાઇન એ બી અને આ તો છે ડી, એ મળ્યું. પછી સીનું ડિસ્ટન્સ મેજર કરીને C1 મૂક્યું, એટલે તમને આટલા પોઈન્ટ ડી ઉપર મૂક્યા. જેવું ડીનું કામ અહીંયા કમ્પ્લીટ થયું તેવું પ્લેન ટેબલને ઉઠાવીને આપણે ક્યાં મૂકી દીધું, સી ઉપર. પછી આ બાયસેક્ટ કરીને બેક સાઈડ કરીને સી પોઈન્ટ લીધો. હવે તમારી પાસે આ ડી C1, આ ડી C1 એ અને બી એ તો ઓલરેડી પોઈન્ટ હતા જ. હવે સી ઉપરથી એ લોકોએ શું કર્યું, પાછું એ અને બીને બાયસેક્ટ કરે છે. તો અહીંયા થોડી એરર આવે છે આ આટલા પોર્શનમાં, કે ટોટલ જોઈન્ટ તમારો જે ટ્રાવર્સ છે પૂરો નથી થતો. શાના લીધે, કારણ કે ઓલરેડી તમે તમારી જે આ લાઇન છે બી સાથે ઓલરેડી શું થઈ જાય, જોઈન્ટ થઈ જાય છે, અને તમે અહીંયાથી જ્યારે બાયસેક્ટ કરો છો ત્યારે અહીંયા આવીને અટકી જાય. તો એ જે બે વચ્ચે જે ડિસ્ટન્સ ગેપ રહી જાય છે એ શું છે, તમારી એરર તરીકે કન્સિડર કરવામાં આવે છે. અને એ એરરને ટાળવા માટે બાજુમાં એક પી પોલ તરીકે લેવામાં આવે છે, અને પોલ ઉપર એને ઇન્ટરસેક્ટ કરવામાં આવે છે, અને તમારા ટેબલને રોટેટ કરવામાં આવે, ત્યાં ફિટ કરી દેવાનું, અને પછીથી જે એરર છે ને એ રિમૂવ કરવામાં આવે છે, અને એને ઓરિએન્ટેશન પ્રોપરલી શું કરવામાં આવે છે, ઓરિએન્ટેશન કરવામાં આવે છે. એટલે આ 2-point પ્રોબ્લેમ હતો. ખ્યાલ આવ્યો? આમાં થોડું કન્ફ્યુઝનવાળું થશે, કારણ કે થોડી મેથડ છે તે થોડી અલગ છે, કારણ કે આમાં ઓલરેડી પોઈન્ટ આપણે લઈ લીધા છે. આપણે અહીંયાથી કોઈ પોઈન્ટ પહેલેથી ફાઇન્ડ નથી કરવાના, પહેલેથી આપી દીધા છે આપણે એ અને બી પોઈન્ટ તમારા અહીંયા છે, અને એના હિસાબથી આપણે પ્લેન ટેબલની પોઝિશન નક્કી કરવાની છે. પહેલાંમાં આપણે પ્લેન ટેબલ પોઝિશન નક્કી કરતા ને એના ઉપરથી પછી પોઈન્ટને ઓરિએન્ટેટ કરતા, જ્યારે આની અંદર થોડું ઘણું ઊંધું છે. બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આની પહેલાં ફિગર સમજો, અને ફિગર ઉપરથી તમે એના 6 સાઈડ જે પણ પોઈન્ટ છે તમે તમારા સેન્ટેન્સમાં લખો, તમને જે આ ફિગર ઉપરથી ખબર પડે તો તમને એટલો બધો પ્રોબ્લેમ નહીં આવશે. હજી બી કાંઈ આની અંદર ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે. ખાલી આની ફિગર યાદ રાખો. 2-point પ્રોબ્લેમ અને 3-point પ્રોબ્લેમ જીટીયુમાં પૂછાયા છે. ઓકે, તો ચાન્સ છે કે પૂછાવાના. બરાબર. તો બધાની ફિગર
મોસ્ટલી યાદ રાખવી પડશે કારણ કે બધા ટ્રાવર્સવાળી જ ફીડર છે. એટલે પ્લેન ટેબલ અહીંયા મૂકે છે, આટલા પોઈન્ટ અહીંયાથી બાયસેક્ટ કરે છે. એટલે આપણે જે રિસેક્શન મેથડ, ટ્રાવર્સિંગ મેથડ જોઈ, બરાબર, પછી આ મેથડ 2 પોઈન્ટ, એ બધામાં અલગ અલગ ફીડર છે. તો બધાની ફીડર તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. આટલાની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.